સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીએ કરેલા બફાટ બાદ શહેરની જનતામાં આક્રોશ છે। શહેરમાં આવતા પૂર બાબતે ચેરમેને સુફિયાણી સલાહ આપતા કહ્યું હતું કે શહેરીજનોએ જ્યાં સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી વરસાદ સાથે જીવતા શીખી લેવું જોઈએ। ઘર દીઠ એક ટ્યુબ વસાવી જોઈએ અને મોટી સોસાયટીઓ એક તરાપો અને દોરડા રાખવા જોઈએ। શીતલ મિસ્ત્રીના નિવેદનના વિરોધમાં કેટલાક નાગરિકોએ આજુબાજુ ટ્યુબ અને દોરડા સાથે વિરોધ નોંધાવ્યો હતો અને શીતલ મિસ્ત્રીના બફાટ બાદ હવે વિપક્ષ હમલાવર છે। વડોદરા મનપાના વિપક્ષના પૂર્વ નેતા અમીબેન રાવતે શીતલ મિસ્ત્રી અને ભાજપને આડે હાથ લીધા। મનપામાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોય તો આ સ્થિતિ માટે ભાજપ જ જવાબદાર છે તેમ તેમણે જણાવ્યું છે। વડોદરાના નાગરિકો હવે પાલિકાના ભરોસે ન રહે તો કર ભરવા છતાં પણ જો લોકોને જ હાલાકી સહન કરવાનો વારો આવે છે તો સત્તાધીશોની શું જરૂર છે તેવા સવાલ અમીબેન રાવતે ઊભા કર્યા છે। તો શીતલ મિસ્ત્રીનું આજે પ્રમાણેનું નિવેદન, તેમનો બફાટ અને ત્યારબાદ વિપક્ષ અનેક પ્રહાર કરી રહ્યા છે કે 30 વર્ષથી વડોદરામાં ભાજપનું શાસન છે અને ત્યારબાદ પણ જો લોકોને સ્થાનિકોને આવી હાલાકી ભોગવવાનો વારો આવે તો આ શાસકોની શું જરૂર છે તેવા સવાલ કર્યા છે। તો શીતલ મિસ્ત્રીનું નિવેદન હતું કે આવી સ્થિતિમાં લોકોએ ટ્યુબ તેમજ દોરડા જેવી સામગ્રી સાથે રાખવી જોઈએ અને તેને શહેરીજનોએ આક્રોશ સાથે આ નિવેદનને વખોડ્યું છે। સામે અત્યારે તો બીજી 3 લાખ ચોરસ મીટર જગ્યાને ઝોન ફેર કરી અને નદી કિનારે રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરવાની દબાણ આવી રહ્યું છે અને એમાંથી 75,000 ચોરસ મીટરનું તો નોટિફિકેશન બી બહાર પડ્યું। એનો મતલબ આવનાર દિવસમાં પૂરની પરિસ્થિતિ આનાથી વધુ ગંભીર થવાની છે અને કદાચ એટલે જ આ બધું તાગ મેળવીને ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે એવું અમને લાગે છે અને આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે। એ લોકો તમારી વહારે નથી આવવાના। સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ શેના માટે લો છો? તો હવે ભારે આક્રોશ બાદ શીતલ મિસ્ત્રીના સૂર બદલાયા। પોતે આપેલી સલાહ તેમણે ડોક્ટર તરીકે આપી હતી, નહીં કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે। હવે તેવું શીતલ મિસ્ત્રી કહી રહ્યા છે અને પોતાના નિવેદન બદલ માફી માંગી છે। પૂરની પરિસ્થિતિમાં આ વખતે આપણે 2005 કરતાં વધુ મોટું પૂર જોયું। વ્યવસાયમાં ડૉક્ટર છું, યોગાનો એક ચેરમેન પણ છું। એક ડૉક્ટર તરીકે માનવ જીવન બચે અને પોસ્ટ ફ્લડ સિન્ડ્રોમ, સ્ટ્રેસ સિન્ડ્રોમમાં જે લોકોમાં બીકનો માહોલ છે તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું। એક ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં પ્રયત્ન કરતો રહ્યો છું। પરંતુ ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવું નિવેદન આપ્યું। આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે નાગરિકોને તંત્ર બંને સજ્જ રહે એ આશયથી આ નિવેદન આપ્યું હતું, પરંતુ લોકોને ના ગમ્યું હોય તે માટે દિલગીરી વ્યક્ત। સુરત જિલ્લામાં રસ્તા